રાજ્યમાં ગરમીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે, જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા હીટ એક્શન પ્લાન તૈયાર કરાયા છે। ત્યારે ભુજ ખાતે હીટ એક્શન પ્લાન્ટ અને કેપેસિટી બિલ્ડિંગ વર્કશોપનું આયોજન કર્યું હતું, જેમાં હીટ વેવના સમયમાં લોકો કઈ રીતે સાવચેત રહે તે અંગે માર્ગદર્શન અપાયું હતું। ગ્રામ વિકાસ એજન્સીના ડાયરેક્ટર નિકુંજ પરીખ, ડેપ્યુટી ડીડીઓ ચંદ્રેશ પ્રજાપતિ અને જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મિતેશ ભંડેરીએ ઉપસ્થિત અધિકારીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। ખાસ કરીને હીટવેવના અનુસંધાને જો વાત કરીએ તો એમાં અમે અલગ અલગ 3 પ્રકારની કાળજીઓ અથવા તો જે પ્રિવેન્ટિવ આસ્પેક્ટ અને ક્યુરેટિવ આસ્પેક્ટ ઉપર ભાર મૂકી રહ્યા છે। ખાસ કરીને અમારા જે ગ્રામ્ય કક્ષાના જે અમારા આરોગ્ય કર્મચારીઓ છે એમના મારફતે જે હીટ રિલેટેડ ઇલનેસના જે લક્ષણો છે એ લક્ષણોનું સુચારુ રૂપે એક ચકાસણી થાય અને એ લક્ષણો પૈકી કોઈ એવા કેસીસ હોય તો તાત્કાલિક એને આઈડેન્ટિફાઈ થાય અને એને સારવાર માટે મોકલી શકાય। નંબર 2, જેટલા અમારા ફિલ્ડ લેવલે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છે, સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ જે તાલુકા લેવલે છે, અમારા 96 જેટલા કોલ્ડ ચેઇન પોઈન્ટ છે, એ તમામ કોલ્ડ ચેઇન પોઈન્ટ ઉપર આઈસપેક જે છે એ ફ્રોઝન કરીને રખાવેલા છે કે જેથી કરીને કોઈ પણ સ્ટ્રોક રિલેટેડ કોઈ કેસ આવે તો તાત્કાલિક જે ઇમિજિએટ જે કુલિંગ એમને આપવાનું હોય એ આપી શકાય।